ખોટું બોલ્યોસ. હા અને હમણાં તમને કહી દઉં, ખોટું ન લગાડતા, બાપ માની વાત કરું છું તમને. હમણાં આપણે હાય તો મેઠમ પેલા આવ્યો હતો ને કાર્ય, તો કઈક દવા લઈને આવ્યો, મને કે દવા પી ન પીધી તો મોઢા ઉપર ચાવલ લઈ રહ્યો હવારમાં. બોલો. સારું, થોડુંક એડજસ્ટ કરીને કઈક થોડુંક સેટિંગ કરી નાખો એટલે પતી જાય. એમ નહીં, પણ આમાં કોઈનું કોઈ મોટા કોઈ કાંઈ કોઈનો હાથ જ નથી. એના મમ્મી પપ્પાને મેં શું કીધું ખબર? ફોન કર્યો તો 4-5 દી પહેલા. મેં કીધું હાલો મારો વાગશે નહીં કે કા, મેં કીધું હાલો મારો વાગશે તો બધા મીટિંગ કરો હાલો. તો ઈ કે તમે ક્યાં કહીશી તમારો વાગશે? તો તમે એક રીતે બધા મને મારો હો, તમે મને ગાયરું દ્યો હો, તો તમે આ કાલ સવાર મને કઈક થઈ જાય, છોકરીનું શું થાય? મેં કીધું આ ટેન્શનમાં તમે માનશો મનસુખભાઈ, મને હવે કઈક ધબકારા વધી ગયા. મારું મોઢું તમે જોવો ને તો તમે એમ કે આ હું બેન. હવે મારું કહેવાનું મિનિંગ ઈ છે થોડુંક કઈક સમજૂતી કરીને, કેમ કે આમાં શું છે કે હવે 8-10 ઘર કર્યા ને તો હવે તમારી હવે ભૂલ તમારી નીકળે. એનું કારણ છે હા ભાઈ, મારો વાક નીકળે કા છોકરીનો વાક હશે. હા, કઈ 8-8 ઘર સુધીમાં કોઈ હારો માણસ નહીં મળ્યો હોય. અરે હારો માણાની વાત નથી, આ શું થયું છે કહી દઉં તમને. આપડા પહેલી વાર સંબંધ ન કર્યો, મારું તો એને મારા પપ્પા એ ઊંધું કર્યું ન્યા. ઈ કેસમાં છોકરીનો વાક છે. હાલો. હા, પછી આ બીજી વાર કર્યું હતું ને પોપટપરામાં, ઈ છોકરો રાતે ધોકાન તલવારો લઈને જાતો. વાત સાચી છે, પણ હવે વાત એ બેન થોડુંક સ્થિર ગમે સ્થાયી થઈ જાવ એમ. હું મારું કહેવાનું મિનિંગ છે કે એક રાખો માસી, હા ભલે ભલે રહ્યું. બાજુમાં બેન એસી પીધું ગુજરી ગયા સર. હા, એટલે એમાં શું છે થોડુંક તમે એડજસ્ટ કરી અને થોડુંક કઈક કરો. આમાં શું થાય કે આવી મેટર થી માણસમાં થોડુંક ઓલું થાય. કેમ કે સમજણ છે ને એ બહુ અલગ વસ્તુ છે, અને કોઈ પણ જગ્યાએ અહીંયા છે કે નહીં બીજે ક્યાંય પણ કરશો તો તમે તમને અપક પડી જાવ, કોઈ માણસ થી તમને ભાવ ઘટી જાય એટલે ઈ લાંબુ હાલે નહીં. પ્રેમ નો ઘટવો જોઈએ તમારા ઘરની અંદર. કહી દઉં મારું કેવું રેણી કેણી ખબર? આપણે કોઈનું સંભળાય નહીં અને જોયા વગર કોઈનું નામ ન લેવાય, અને આપણા ઘરમાં જે થયું હોય ને એ આપણા ઘરમાં જ બધું સમજૂતી કરવાની હોય, કોઈને કહેવાય નહીં આમાં વધે. સમજી ગયા તમે? મને ભાઈ બધી ખબર પડે છે. આપણે ઓલા મારા દેવસી મામા ક્યાં રહીએ છે? આ બાજુ પ્લોટમાં. તે ત્યાં અમારે ઓલા બીજા સ્વામિનારાયણ બધા છે ને, અમારા પટેલ જ મામાની. ઈ હમણાં હું આવી હતી, આપણે તમે વિડીયો ક્યારે મૂક્યો? આ તી પેલા જ હું આવી હતી. મામીએ કીધું કે તાર મામાએ કીધું છે ભલે ઈ છોકરીને આટલી વાર થયું કે અહીંયા આવતી રહી. જેમાં થયું ખબર તમને? આ મારા પપ્પા મારા હગાવાલા કોઈ સંબંધ કરાવે ને તે મારા પપ્પા કોન્ટેક કરી મસ્કા મારી નંબર લઈ લે અને પછી શું કર ખબર છે? ઓલાને હરી કરે છે. ત્યાં રિયાન પપ્પા આપણે પાચોડા નો રહ્યું, કઈ વાંધો નતો. મારા પપ્પા દુકાને આવ્યા, ઘરે નો આવ્યા. એમ નહીં તો દીકરી આરે વ્યવહાર નથી રાખો તો ત્યાં હું આવવાની જરૂર હતી એને સુરત? સમજી ગયા તે? મારા પપ્પા ને આ બધા હગાવાલા અડધાવે મૂકી દીધા. ઓલી છોકરીને હોતન માર્યું, ઈ છોકરી શું વાકો તો કુંવારી હતી લ્યો. તો ઈ રીએ સેજુ નહીં મારી છે. અમારા રસિક મામા નો રહ્યા અમારા. હમણાં હું આવી હતી 15-20 દી ઉપર થયું. તે રસિક મામાએ કીધું મને કે કાડલી કે સેજુ એ વાત થઈ છે ને એને એમ કીધું કે કાડલી નું બધું સાચું પડ્યું. ઈ કે એટલે મારા પપ્પા ઘર હું કામ ભાંગવા ખબર? એમાં આવતી મારા મમ્મી નો ખાટલો ગયો ને બહુ પૈસા ગયા. સમજી ગયા તમે? એટલે એને એમ હતું કે આમ કરું ને તો પછી હજી અત્યારે મારા બાપે રાખીને બેઠો છે ગોંડલ. મારા બાપ અત્યારે બીજી રાખીને બેઠો છે ગોંડલ. આપણે ઓલું ક્યાં આપણે વછેડાનો વાડો ક્યાં હે? ત્યાં અમારા બીજા અમારા બાપુજી છોકરાની રહ્યા ને યાર્ડમાં છે. સમજી ગયા? મને કીધું કે કાટલી ફોન આવ્યો મને કે તાર પપ્પા લઈને બેઠા છે કે મેં મારા મમ્મીએ કીધું તું મને કે એને પહેલેથી આ ધંધા કરે જ છે. તમે તમારા પૂરતી વાત કરો, કેમ કે એનું કારણ છે કે પણ એમ નહીં, તમને એમ થાય ને કે આ દીકરીને એટલી વાર થયું, મારે અવરી લાઈન નથી કે માનશો તમે? વાત સાચી છે, પણ હવે કાજલબેન વાત એ કે આનું સોલ્યુશન શું? એમ સોલ્યુશન શું છે ખબર છે? આને ઈ એમ કે છે હું જેમ કહું ને એમ કરવાનું. કે ઈ મહિને 2 મહિને ઘરે આવે છે. આમાં કેમ મારે ઘર રાખવું? બરાબર કયો તો? ઈ આ છોકરો છે ઈ કયા ગામનો છે? મેવાસા. મેવાસા. તે આ વિડીયો મૂકવાનું કીધું એને ગામ વડાવે તો કીધું મને.
નકર તમારું મને કઈ ખબર જ નથી કે તમે રામોદરીઓ છો ને આવી રીતના વિડીયો મને મેવાસાના અમારા પટેલના ભાઈ રહ્યા ને એને મને વાત કરી કે તું મનસુખભાઈ તમે કાજલ કે ફોન કરો ને એમાં નંબર હોતો ને આવશે. એમાં કાજલબેન આમાં શું હોય કે બધી સ્ત્રી ખરાબ હોતી નથી. હા. અને બધા સજ્જન પણ હોતા નથી. હા. હા અને આવું બધું એટલે આમાં હું અત્યારે તમારે આજે ફરિયાદ કરી હતી ને જે ઓલી બાઈ છે જામનગરની. એને મારી માથે આવી ખોટી ફરિયાદ કરી એટલે મતલબ પૈસા માટે એમ. પૈસા માટે ને એમ કેમ કરીને ફસાવું એમ. હા એટલે એની માથે તો પોલીસે ફરિયાદ પણ લઈ લીધી. લે. એની ઉપર હની ટ્રેપ ની ફરિયાદ લઈ લીધી, એટ્રોસિટી લઈ લીધી. પણ હવે શું છે કે પૈસા માટે થઈને જે એક સ્ત્રી મતલબ હું માણસ ને થોડુંક ઓલું થાય કે લીલાવા હુકુ બરે એમ માણસ છે ને એને થોડુંક આમ ઓલું લાગે. પણ હવે ઈ કરવાથી કઈ એને મહાન ન બને માણસ થી એની પોતાની ઘટે શું થાય. એ આમાં એવું છે આપણે ક્યારેક છે ને આપણે ખાડો કોકાચું ખોદી ને તો આપણે જ પડી ક્યારેક. હું આવી ફરિયાદો કરીને એટલે મતલબ હું પૈસા લેવા માટે થઈને આવું બધું ચીટિંગ કરતા હોય. હા હા એવી રીતના મારે ના મારે એવું કઈ છે નહીં. હું તમારા બાપુજી પાસે 2 વાર આવી હતી. તમે વિડીયો ન મૂક્યો તે તમારા બાપુજી પાસે 2 વાર આવી હતી. ઓલું આ બાજુ ઓલી કેબિન ક્યાં છે ગલ્લો આ ત્યાંથી અમે મેન રિયા સોડા લીધી. પછી તમારા બાપુજી બેઠા હતા ત્યાં હોટલે ગયા છે. અરે ના ના આપણે અંદર તમારું ઓલું જૂ મકાન ક્યાં છે બધું મારા મકાન તમારા બાપુજી બેઠા હતા અને અંકિતભાઈ ના નંબર આપ્યા હોતા મને. ઠીક ઘરે જ ગઈ હતી હું. હા તે તમારે 2 ઠેકાણ મકાન છે ન્યા? ના એક ઠેકાણ મકાન છે પછી મારી હોટલ છે એવું છે. અને આપણે આશ્રમ છે. હોટલ નહોતી આ તો તમારું ઘર હતું. તમારો ભાભી નો ફોટો હતો ને છે ને ઘરે? આતે ઘરે જ ગઈ હતી હું. મારી બાઈ હારે મારો ફોટો રાખ્યો હોય ને. હે? તમારી ઘરવાળી હારે મારો ફોટો રાખ્યો છે. પણ એટલે મેં તમને પ્રૂફ કામ દીધું કે એટલે જ મેં તમે એમ કીધું હોટલ એટલે મેં કીધું હોટલ નહોતી ઘર હતું. મંદિર હોતન છે ને આમ અંદર આવતા જમણી સાઈડ જવાનું પછી ઓસરી ને રૂમ ને આ બાજુ રસોડું ને ત્યાં ઈ મકાન હતું. ઈ રોડ ઉપર પછી મારે આશ્રમ આવ્યો સંત રોહિદાસ આશ્રમ. ત્યાં અનાથ માણસો રહે છે. એવું છે? ઈ નથી ખબર કઈ મને. અને ગૌશાળા છે. ત્યાં ગાયું ને એવું બધું સેવા સાકરી કરી. સેવા પૂજા કરો ને બેન તોય પાડી દે. કેમ કે આ રૂપિયા હાટું થઈને માણસ છે ને પોતે પોતાની મર્યાદા મૂકી દીધી છે. અને મારે તો તમને કહી દઉં આ પહેલી વાર છૂટું કર્યું ન્યા અને રિયાન પપ્પા છૂટું કર્યું ને બધું થઈને 8 લાખ થયા ને મારી પાસે કાંઈ છે ને બધું માં પપ્પા પાસે છે. બોલો કઈ વાંધો નહીં બેન. હવે એમાં છે ને તમને એવું સારું ઠેકાણું હશે તો અમારા મિત્ર સર્કલ કઈક ઓળખીતા હશે ને ત્યાં તમારું ગોઠવી દેશું અને થઈ જશે. બરાબર. પટેલ સમાજમાં છે એક છોકરો છે. અને એને ઘરની ખેતી છે સારું છે. હું એમની હારે વાત કરી લઉં અને ચોખોટ. પણ પછી અમે ગોઠવું ને કાર્યકરો જે વાત કરે પછી ન્યાય વાંધો પડ્યો ન્યાય આમ થયું તેમ થયું એવું કઈ નહીં હોય. જે કોઈ પણ જગ્યાએ ગોઠવશો તો બેન ઘર અકાલવા માટે ખેતી હોય તો એના ખેતી કામ કરવું પડે. તે ઘરે રાંધી દેવું બધું કરવું પડે. ગઈઢા હોય સેવા કરવી પડે. એટલે ઈ બધી વસ્તુમાં પછી શું થાય કે 8-8 10 ઘર થાય પછી તોય આપણે સ્થિર ન થાય. એટલે જગત છે ને ઈ આમા વાળાનો વાંક નહીં કાઢે હો. કેમ કે તમે સમજી ગયા. કેમ કે કોઈ પણ વસ્તુમાં જો અમે મારું ઘર હું બાંધ્યું છે તો મારા ઘરે હું ઘઉં ચોખા ખાવાનું ખીચડી છોકરા બધું છે તો હું તકલીફ નહીં પડે? ન પડતી હોય? પડતી જ હોય. પણ અમારે આને શું છે કહી દઉં તમને. અત્યાર પાછું હમણાં એક દી મને કેસ તાર બાપુ પર કેસ કરી મને કેસ ઈ બધું એવું તો બધું હાલ્યા કરે. એમાં કેસ કબેડા કરે. જો મારે સાંભળો હવે ઈ જેના સ્વભાવ હોય ને ઈ નો સુધરે. બાર ગામમાં તો બોલી બદલે. એમ નથી મેં તમને તે દી જ નહોતું કીધું આ સુધરે.